તો રાજકોટમાં ભેજાબાજે સ્ક્રેપના વેપારી પાસેથી 22 લાખ રૂપિયા ઠગી લીધા હોવાની ઘટના બની છે। વેપારીને વિશ્વાસમાં લઈને હાઈબોલ્ડ કંપનીના નામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી શખ્સ ગાયબ થઈ ગયો। ઘટના જાણ્યા એમ છે કે જામનગરના સુમાભાઈ નામના વ્યક્તિએ વેપારીની મોહમ્મદ આરિફ નામના દલાલ સાથે ઓળખાણ કરાવી હતી અને દલાલ સ્ક્રેપના વેપારી પાસે ઓફર લઈને આવ્યો હતો। વેપારીને તેનો માલ ગમી જતા ખરીદી કરી હતી। માલની ગાડી ભરાઈ જતા કંપનીના બની ગયા અને બિલના ચુકવણા પેટે વેપારી રામ અચલ ગુપ્તાએ 22 લાખનું ઓનલાઈન પેમેન્ટ કર્યું। જો કે બિલ બતાવવાના બહાને ગયેલો દલાલ ફરાર થઈ ગયો। દલાલ ફરાર થઈ જતા વેપારીએ કંપનીમાં તપાસ કરાવી। જો કે કંપનીમાં માત્ર 21,000 રૂપિયા જમા થયું હોવાનું ખુલ્યું છે। એટલું જ નહીં, કંપનીને પૈસા ન મળતા કંપનીએ માલ પણ ખાલી કરાવી લીધો હતો। વેપારી અચલ ગુપ્તાના 22 લાખ તો ગયા, પરંતુ માલ પણ ન મળ્યો। વેપારીએ રાજકોટના વસાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે તપાસ હાથ ધરી છે તો વેપારીએ આરોપીને પકડી લાવનારને 1 લાખના ઇનામની પણ જાહેરાત કરી છે। આપણે માલ પસંદ આવ્યા પછી આપણે જોઈને એને સોદો કર્યો 31.5 રૂપિયા ભાવ। પછી આપણે ગાડી લગાડી દીધા 23 તારીખે। 23 તારીખે ગાડી લગાવ્યા તો એ ભરાણી નહીં, પછી આપણે 24 તારીખે ભરાઈ ગઈ ગાડી। 24 તારીખે ભરાણી ગાડી પછી આપણે તો એના બિલ ભરીના, પછી એમાં પૈસા નાખી દીધા આપણે સમજો ના કે 22,15,440 રૂપિયા। એ થયા આપણા 27 તારીખે, ક્योंकि 26 તારીખે બેંક બંધ હતું એટલે 27 તારીખે થયા 11:11 બજે જેવું। પછી એને પૈસા નહીં થયા ને એને 5 મિનિટ પછી તો ગાયબ થઈ ગયા। એ કંપનીમાંથી બિલ લઈને આવું પછી તમારી ગાડી છૂટા કરી દઉં।